क्या आपके टूथपेस्ट में नमक है? સો હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ફર્સ્ટ યુટ્યુબ વિડીયો. તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. અમે ઇન્સ્ટાગ્રામ પર બહુ ડીએમ આવતા હતા, જેથી અમે બધાને એકારે આન્સર નહોતા આપી શકતા. તો અમે એક સ્ટોરી મેન્શન કરી હતી, જેમાં અમે મેન્શન કર્યું હતું કે તમારા મનમાં કાંઈ પણ સવાલ હોય તો અમને લખો અને અમે પર્સનલી યુટ્યુબ વિડીયોમાં જવાબ આપીશું. તો લઈને આવ્યા છીએ અમે Q&A વિડીયો. તો ટાઈમ બગાડ્યા વગર આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, અને જો મજા આવે તો લાઈક કરી દેજો અને વિડીયોને એન્ડ સુધી જોજો, મજા આવશે. तो फ्रेंड, फर्स्ट सवाल से अल्पेश इंग्लिश क्लासेस 62 मैं किसी को प्यार करता हूँ बट वो नहीं करती, बहुत मनाया बट वो नहीं मान रही है, उसके बिना जी नहीं सकता. तो अल्पेश भाई, मैं आपको बताना चाहता हूँ कि अगर कोई पर्सन आपको जितना आप उसको लव करते, अगर वो भी आपको इतना ही लव करता होगा तो वो आपके पास आता ही रहेगा. ऐसा नहीं कि आपको उसके पास जाना पड़ेगा. अगर वो आपका नहीं होगा ना तो आपके पास होके भी वो चला जाएगा. ठीक है, तो ये आप पहले बात समझो. और हाँ, जितना आप डिज़र्व करते हो उतना वो भी बेटर डिज़र्व करता ही है. सो लाइफ है यार, एंजॉय करो और ऐसा मत सोचो कि उसके बिना मैं जी नहीं सकता, क्योंकि लाइफ किसी के भी बिना रुकती नहीं है. सो ब्रो, गोल अचीव करो और करियर बनाओ, सब कुछ होगा. બીજો સવાલ છે રાધિકા સરખેલિયા, નાઇસ રીલ્સ, બટ તમે કપલ મળવા માટે ક્યારે આવશો અમારા ઘરે? બહુ જ જલ્દી આવશું રાધિકાબેન. ત્રીજો સવાલ છે મિસ્ટર મિહિર 191, તમે ક્યાંથી છો? અમે સુરત, ગુજરાતથી છીએ. तो फ्रेंड, नेक्स्ट सवाल से पीके मारवाड़ी 979 कहाँ से मिली इतनी अच्छी पार्टनर? तो पीके मारवाड़ी भाई, ऐसे में बड़ा सख्त लौंडा हूं, लेकिन यार यहाँ में पिघल गया. तो फ्रेंड, नेक्स्ट सवाल છે જય મકવાના 4નો 3 મિલિયન રીલના વ્યૂઝ આવ્યા પછી કેવું ફીલ થાય છે? તો જયભાઈ, 3 મિલિયન વ્યૂઝ આવ્યા પછી અમને એવું ફીલ થાય છે કે અમે જે મહેનત કરતા હતા એમાં અમે બૂસ્ટ કર્યું છે અને થોડીક વધારે મહેનત કરીએ છીએ, જેથી રીલ્સનો વાયરલ થાય ન થાય એનો વાંધો નથી, પણ તમારા ચહેરા ઉપર હંમેશા સ્માઇલ આવે. જ્યારે અમે 6 વાગે વિડીયો અપલોડ કરીએ ત્યારે લોકો અમારી વાટે હોવો જોઈએ કે આ લોકોનો વિડીયો આવશે ને એ જોવો છે, અને એ જે તમને ફન આવે, એન્ટરટેનમેન્ટ થાય, એની માટે અમે આ મહેનત કરીએ છીએ. બાકી મિલિયન વ્યૂઝ અમારી માટે મેટર કરતા નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે પીયુ નીલ પ્રજાપતિ, तुम इतनी सुंदर क्यों हो? ये बातें बताई नहीं जाती, नजर लग जाती है. નેક્સ્ટ ક્વેશ્ચન છે ગાંગાણી મહેન્દ્ર, હાય, કેમ છો? બસ એકદમ મોજમાં. नेक्स्ट सवाल છે कृष्णा 2305 કેનો, आप दोनों कैसे मिले और पहले किसने प्रपोज किया था एंड अभी क्या काम करते हैं? तो हम कैसे मिले ना, वो तो बहुत लॉन्ग स्टोरी है, क्योंकि 7 ईयर हो गया है, तो वो डिटेल में जाना होगा तो ऑडियंस बोर हो जाएगी. तो मैं आपको शॉर्टकट में बताता हूँ. मैंने इनको प्रपोज किया, उन्होंने मुझे प्रपोज किया. अभी हम क्या करते हैं, ये वेब डिज़ाइनर है और मैं कंटेंट क्रिएटर हूँ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ટેડી બોય, તમારું સપનું શું છે ભાઈ? હજી નક્કી નથી થયું, પણ કંઈક સારું જ બનીશ. નેક્સ્ટ સવાલ છે પુષ્કર ટુંડિયાનો, જોબ કરો છો કે? તો ભાઈ, અમે જોબ પણ કરીએ છીએ અને સાથે સાથે અમે વિડીયોનો પણ થોડો ઘણો ટાઈમ મેનેજ કરીએ છીએ. સો ફ્રેન્ડ, નેક્સ્ટ સવાલ છે ધારા PTL 205નો, યુ હેવ અ લવ મેરેજ? સો ધારા, યસ, વી ગેટ અ લવ મેરેજ. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિતેશ સમરિયા, તમારા લગ્નને કેટલો ટાઈમ થયું છે? અમારા મેરેજને 3 મંથ થયા છે. तो फ्रेंड, नेक्स्ट सवाल से पायल आहिर 101नो, क्या आपके टूथपेस्ट में नमक है? नहीं. सो पायल जी, वो तो मेरे को भी नहीं पता है कि मेरे टूथपेस्ट में नमक है या नहीं है, बट इफ़ यू नो दैट सो प्लीज़ गिव मी एडवाइस फॉर फाइंड अ नमक. तो फ्रेंड, नेक्स्ट सवाल है D.M.8783नो, आप गुजरात में कौन सी जगह पर रहते हो? तो हम रहते हैं गुजरात पे सूरत. નેક્સ્ટ ક્વેશ્ચન છે મનસ હિરપરા, મોજ મોજ. નેક્સ્ટ ક્વેશ્ચન છે દિવ્યેશ વાવડિયા, गुड न्यूज़ कब आएगा? अरे भाई, बहुत बार है. क्या यार, आप ऐसे क्वेश्चन पूछते हो यार कि हमें देने में शर्म हो और आपको पूछने में शर्म हो. कुछ ये ढंग के क्वेश्चन पूछो यार, जो कहने में मज़ा आए ऐसा क्वेश्चन पूछो दिव्येश भाई. નેક્સ્ટ ક્વેશ્ચન છે નેનો 09,
હાય, યાદ છું કે ભૂલી ગઈ? અરે યાર, ફ્રેન્ડ છો, કેવી રીતે ભૂલી શકું? નેક્સ્ટ ક્વેશ્ચન છે ટેડી બોય 0. તમારું અને તમારા પત્નીનું નામ શું છે? મારું નામ છે હર્ષિતા અને એમનું નામ છે નિલેશ. નેક્સ્ટ પ્રશ્ન છે ધ્રુવ 0309. ચીંગ ટપાક ડમડમ. નેક્સ્ટ સવાલ છે નંદુ 537નો. તમારા લગ્ન ક્યારે થયા? તો ક્યારે થયા? 10 જૂન. 10 જૂન. ફ્રેન્ડ નેક્સ્ટ સવાલ છે કાનો 001નો. તમે સુરત વાવ ગામમાં રહો છો ને? તો યસ, અમે વાવ ગામમાં રહીએ છીએ. નેક્સ્ટ સવાલ છે અભિષેક સમાનીભાઈનો. લવ મેરેજ હે યા અરેન્જ મેરેજ? કિતના ટાઈમ હુઆ મેરેજ કો? રીલ બનાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? તો પહેલી વાત તો એ છે કે અભિષેકભાઈ પહેલાં મને હિન્દી થોડુંક પૂછ્યું ને પછી પાછું ગુજરાતી પૂછ્યું છે એક જ ટોપિકમાં. તો હું પહેલાં હિન્દીનો આન્સર આપી દઉં. લવ મેરેજ છે. કિતના ટાઈમ હુઆ? 3 મંથ હુઆ. રીલ બનાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? તો અભિષેકભાઈ અમે ઇન્સ્ટાગ્રામ પર પહેલાં ટિકટોક પર હું વિડીયો શૂટ કરતો હતો. તો હવે મેરેજ થયા પછી મેં એવું વિચાર્યું કે થોડાક કપલ વિડીયો શૂટ કરું જેથી વધારે મનોરંજન થાય. તો બસ આઈડિયા આવી ગયો અને અમે વિડીયો શૂટ કરતા રહ્યા અને તમારા લોકોનો સપોર્ટ એવો મળતો રહ્યો કે અમે વધારે મોટિવેટ થઈએ છીએ અને ધીમે ધીમે અમે યુટ્યુબ પર પણ આવી ગયા છીએ. તો નેક્સ્ટ સવાલ છે જયપાલ યાદવ 42. बच्चे की खुशखबरी कब दोगे? अरे यार सही हो आप लोग भी. हमारे से ज़्यादा आपको उतावल है हमारे बच्चे को देखने की. थोड़ा यार सब्र करो. अभी तो हमारा सिर्फ मैरिज हुआ है. अभी हमको बहुत सारे लोगों का दिल जीतना है. फिर वो आके दिल जीतेगा. फिर वो आके दिल जीतेगा सबका. तो वेट करो यार. નેક્સ્ટ ક્વેશ્ચન છે XYZ 79988. જન્માષ્ટમી ઉપર આવો સુરેન્દ્રનગર બંને કાકાના ઘરે. પ્લાન બનાવીએ, આવશું. ઘણા લોકોના સેમ ક્વેશ્ચન છે કે તમારા લવ મેરેજ છે કે અરે? બધાના એક સાથે આન્સર આપો. અમારા લવ મેરેજ છે. બીજા પણ સેમ ક્વેશ્ચન હતા કે તમે ક્યાંથી છો, ક્યાં રહો છો? અમે ગુજરાતમાં સુરત રહીએ છીએ. તો ફ્રેન્ડ અમે બધા સવાલનો આન્સર આપી દીધો. હવે તમારે નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર જોતો છે તે નીચે કોમેન્ટ કરો. એન્ડ અમારી ઇન્સ્ટા આઈડી નીચે બાયોમાં છે. તો જલ્દી જાઓ, ફોલો કરો અને વિડીયોને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. અને આ વિડીયોમાં તમારો બેસ્ટ પાર્ટ કયો હતો તે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો.